બોટાદ ખાતે રાણપુરમાં વૃદ્ધા લૂંટ કેસનો આરોપી ઝડપાયો છે। એલસીબી પોલીસે કાનિયાડ ગામથી કરી ધરપકડ। હરીશ મેણિયા નામના શખ્સની અટકાયત કરવામાં આવી। ઉમરાળા ગામ પાસે આરોપીએ લૂંટ ચલાવી હતી। લૂંટ કરેલ સોનાની 2 બુટ્ટી અને મોટરસાયકલ મળી કબજે કરવામાં આવ્યું છે। કુલ 55,500નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે। અમુક દિવસ પહેલાં એક જે ગુનેગાર હતો એમને આવી રીતે લૂંટનું અંજામ આપ્યું હતું કે એક મહિલા બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી અને એમને ખોટી રીતે હેલ્પ કરવાના બહાને એમને બાઇક પર બેસાડીને અને પછી લઈ જઈને એની સાથે લૂંટ કરીને અને એમને ઈજા પહોંચાડવામાં આવેલ હતી। તો આપણે જિલ્લામાં એવું હવે પ્રતિબદ્ધ આપણી પોલીસ છે કે જ્યારે પણ આવા કોઈ ગંભીર ગુના બને તો ત્યારે તાત્કાલિક આરોપીને આપણે પકડવાનો હોય છે। તો એમાં આપણે એલસીબીના શાખાના અને બીજા પણ પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક આમાં ટીમ બનાવીને લગાવ્યા અને એ માણસની બધી જે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આપણે શોધખોળ કરી અને શોધખોળ કરતાં એ માણસ આપણે મળી આવેલ છે। અત્યારે પોલીસે એમને અટક કરેલ છે અને એમને પાસેથી જે સંપૂર્ણ મુદ્દામાલ છે એ પણ આપણે મુદ્દામાલ પર કબજા કરવામાં આવેલ છે। હાલ આરોપી જે છે પોલીસ કસ્ટડીમાં છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે।